તો વેકેશનની ઘંટડી વાગી ગઈ છે એટલે બાળકો માટે તો બસ રજા જ રજા અને મસ્તી જ મસ્તી. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ મસ્તીની સાથે સાથે એમના મગજનો વિકાસ પણ ડબલ સ્પીડથી થઈ શકે છે? ચાલો આજે આપણે એ સમજીએ કે આ વેકેશનને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ગ્રોથ પીરિયડ કેવી રીતે બનાવી શકાય. અને હા, આ બધી વાતો કોઈ હવામાં નથી, પણ સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલના એક નિષ્ણાત બાળરોગ ચિકિત્સકની સલાહ પર આધારિત છે, જે આપણને એકદમ પ્રેક્ટિકલ રસ્તો બતાવશે. નિષ્ણાતો આ સમયને માત્ર રજાઓ નથી ગણતા, પણ એક ગોલ્ડન પીરિયડ કહે છે. કેમ ભલા? કારણ કે આ સમયે સ્કૂલનું કોઈ ટેન્શન નથી હોતું અને બાળકનું મગજ એકદમ ખુલ્લું હોય છે, જાણે કે એક સ્પોન્જ જે નવા અનુભવોને શોષવા અને શીખવા માટે બિલકુલ તૈયાર છે. તો પછી સવાલ એ થાય છે કે આ કિંમતી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો? વેકેશનમાં બાળકને મોબાઈલ અને ટીવીથી દૂર રાખીને એમના વિકાસમાં મદદ કઈ રીતે કરી શકાય? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ ગોલ્ડન પીરિયડનું મહત્વ સમજીશું. પછી અનુભવથી કેવી રીતે શીખવી શકાય એ જોઈશું. બાળકની જિજ્ઞાસા કેવી રીતે વધારવી, એની વિચારવાની શક્તિનો વિકાસ કેવી રીતે કરવો અને સ્વસ્થ શરીર અને તેજ મન વચ્ચેનો સંબંધ શું છે. અને છેલ્લે આ બધાનો સાર એટલે કે ગેજેટ ફ્રી વેકેશનનું મિશન. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ અને એ સમજીએ કે આ ગોલ્ડન પીરિયડનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે નિષ્ણાતો આપણને શું માળખું આપે છે. નિષ્ણાતોના મતે બાળકના સર્વાંગી વિકાસનો આખો આધાર 5 મજબૂત પાયા પર ટકેલો છે. અને સૌથી સારી વાત એ છે કે આ એવા પાયા છે જેને આપણે વેકેશન દરમિયાન રમતમાં જ મજબૂત કરી શકીએ છીએ. ચાલો એક પછી એક એને વિસ્તારથી સમજીએ. આપણો પહેલો અને સૌથી મહત્વનો પાયો છે પ્રત્યક્ષ અનુભવ. એટલે કે બાળકને દુનિયાને માત્ર જોવા નહીં, પણ એને અડકવા, સૂંઘવા અને અનુભવવા દેવી. આ વાક્ય ખરેખર બહુ ઊંડી વાત કહે છે. જુઓ, પુસ્તકોનું જ્ઞાન તો જરૂરી છે જ, પણ જ્યારે બાળક કોઈ વસ્તુને જાતે સ્પર્શે છે, જાતે કોઈ કામ કરે છે, ત્યારે જે શીખે છે ને એ એના મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. અને અહીંયા જ સ્ક્રીન ટાઈમ અને વાસ્તવિક અનુભવ વચ્ચેનો મોટો તફાવત આવે છે. સ્ક્રીન જોતી વખતે મગજ જાણે કે સ્લીપ મોડમાં જતું રહે છે, જ્યારે વાસ્તવિક અનુભવો મગજની બધી જ નસોને એક્ટિવ કરી દે છે, એને વધુ તેજ અને સક્રિય બનાવે છે. આના માટે બહુ કંઈ મોટું કરવાની જરૂર નથી. બસ બાળકને માટીમાં રમવા દો, રસોડામાં લોટ બાંધવામાં કે શાકભાજી ધોવામાં મદદ કરવા દો. આ બધી પ્રવૃત્તિઓથી એમની આંગળીઓના નાના સ્નાયુઓ મજબૂત બને છે, જેને ફાઇન મોટર સ્કિલ્સ કહેવાય છે. અને આ જ સ્કિલ્સ ભવિષ્યમાં એમને સરસ રીતે લખવામાં મદદ કરે છે. ચાલો હવે વાત કરીએ બીજા પાયાની. આ પાયો છે બાળકની કુદરતી જિજ્ઞાસાને પાંખો આપવા વિશે. જ્યારે બાળક વારંવાર પૂછે, આ કેમ થયું, આ કેવી રીતે થાય, તો એને ટાળવાને બદલે એને તક સમજો. એમનો દરેક સવાલ જ્ઞાનનું એક નવું બારણું ખોલી રહ્યું છે. આપણે જેટલી ધીરજથી જવાબ આપીશું એટલી એમની શીખવાની ભૂખ વધશે. રાત્રે આકાશમાં તારા બતાવવા, બગીચામાં કીડીઓની લાઈન પાછળની મહેનત દેખાડવી કે કરિયાણાની દુકાને પૈસાની લેવડ-દેવડ શીખવવી, આ બધું જ એમની જિજ્ઞાસાને સંતોષે છે. અને હા, વૃદ્ધાશ્રમ જેવી જગ્યાએ લઈ જવાથી એમનામાં બીજા પ્રત્યે સહાનુભૂતિ અને સામાજિક સમજ પણ કેળવાય છે. અને આ જ તો સાચી શીખ છે. ખરી બુદ્ધિ માત્ર માર્કશીટના આંકડામાં નથી, પણ બીજાના દુઃખને સમજવાની ક્ષમતા એટલે કે માનવતામાં રહેલી છે. હવે આગળ વધીએ આપણા ત્રીજા સ્તંભ તરફ, બાળકની વિચારવાની શક્તિ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને ડેવલપ કરવી. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. જો બાળકને બધું જ થાળીમાં સજાવીને આપી દઈશું તો એનું મગજ ક્યારેય કસાશે જ નહીં. એમને નાની સમસ્યાઓનો સામનો કરવા દો, એમને જાતે રસ્તો શોધવા દો. આ એક પ્રકારની મગજની કસરત છે. આના માટે પઝલ્સ, લેગો બ્લોક્સ કે ચેસ જેવી રમતો બેસ્ટ છે. એટલું જ નહીં, ઘરમાં પડેલી નકામી વસ્તુઓમાંથી કંઈક નવું અને ક્રિએટિવ બનાવવાની પ્રવૃત્તિ કરાવો. આનાથી એમની તર્કશક્તિ અને સર્જનાત્મકતા બંનેને જબરદસ્ત વેગ મળશે. હવે આવે છે આપણો ચોથો સ્તંભ, જે આપણને યાદ અપાવે છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. શારીરિક અને માનસિક બેલેન્સ ખૂબ જ જરૂરી છે. અહીંયા ફક્ત 2 સરળ પણ ખૂબ જ મહત્વના નિયમો છે. પહેલું, વેકેશન હોય તો પણ ઊંઘ સાથે કોઈ સમાધાન નહીં. ઓછામાં ઓછી 8થી 9 કલાકની ઊંઘ મગજના વિકાસ માટે અનિવાર્ય છે. અને બીજું, જંક ફૂડને બાય કહીને પૌષ્ટિક ઘરનો ખોરાક આપવો, જે મગજને જરૂરી પોષણ પૂરું પાડે છે. તો આપણે 4 મુખ્ય પાયા જોયા: અનુભવ, જિજ્ઞાસા,
વિચાર શક્તિ અને સારું સ્વાસ્થ્ય. આ ચારેને જોડીને આપણું પાંચમું અને અંતિમ મિશન બને છે આ વેકેશનને ગેજેટ ફ્રી અને ગ્રોથફુલ બનાવવાનું. અને આ આખું માળખું અને મૂલ્યવાન માર્ગદર્શન આપણને આપ્યું છે પીડિયાટ્રિક ન્યુટ્રિશન સ્પેશિયલિસ્ટ ડૉક્ટર મનીષ એ સનારિયાએ. તો ચાલો આ વેકેશનને માત્ર રજાઓ તરીકે નહીં પણ એક મિશન તરીકે લઈએ. એક એવું મિશન જે ગેજેટથી મુક્ત હોય અને બાળકના વિકાસથી ભરપૂર હોય. વિશ્વાસ રાખજો, આ એમના ભવિષ્ય માટે આપણે આપી શકીએ એવી સૌથી શ્રેષ્ઠ ભેટ હશે. આ વિશ્લેષણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.